અહીં બે પાત્રો છે, કાલ્પનિક પાત્રો છે, સપ્તક અને અંતરા. બંને એકબીજાને પત્રો લખે છે. પહેલો પત્ર અંતરા સપ્તકને લખે છે. હેલો સપ્તક, ચાહવાની જુદી જુદી અવસ્થા છે. પરિપક્વતા આવ્યા પછી એનું સ્વરૂપ થોડું બદલાય છે. આપણું મળવું એ એવી ઘટના હતી જે ન તો આપણે પસંદ કરી હતી કે પછી એની કલ્પના પણ કરી હોય. અને યાદ છે મારું એ ગીત જે તું વારે વારે ગાસ અને મને પણ ગાવા માટે કહેતો. આપણું એ પહેલું ગીત તો નિખાલસ ભાવે તારી રજૂઆત મારી આગળ કરતો અને હું તને સાંભળતી. એક વાર તને ડર લાગતો હતો કે આવતીકાલે શું થશે, અને ડરતી સંધ્યાએ તે મને ફોન કર્યો હતો. સાવ નાના બાળકની જેમ તું ફોન પર રડી પડી. કેટલું સમજાવ્યું તોય ના ચૂપ થયો. સતત આજે તું અને આપણી યાદો મને ખૂબ યાદ આવે છે. સતત તું આવીશ મને મળવા. હું તારી રાહ જોઉં છું. લેખિકન તારી અંતરા. આ પત્રનો જવાબ સતત કંઈક આ રીતે આપે છે. હેલો અંતરા, મળવું, ચાહવું, ફરી મળવું, ફરી ચાહવું. આ એક ક્રમ છે જેનો અંત નથી આવતો. હું અને તું આપણે ફરી મળીએ અને આ ક્રમ ફરી જળવાય એ હવે ઉંમરના આ પડાવે મને મંજૂર નથી. આજે સવારે તારી યાદ ભીંજાયેલા રસ્તાની જેમ મને ભીંજવી ગઈ. તું છે અને તું નથી એવું પણ નથી. તારા હોવાપણાનું માત્ર એક સ્વરૂપ બદલાયું છે. આલ્કેમિસ્ટ બુકની અંદર એક વાક્ય આવે છે, જીવનના એક ચોક્કસ તબક્કે આપણી સાથે શું થાય છે તેના પરનું નિયંત્રણ આપણે ગુમાવી દઈએ છીએ અને ત્યારથી આપણું જીવન વિધાતાના નિયંત્રણમાં આવી જાય છે. લેકિન તારું સપ્તક. સમયના એક અંતરાલ બાદ સપ્તક અને અંતરા એકબીજાને મળે છે. શનિવારની સાંજે સપ્તકને ગમતી સાંજ. સપ્તક અંતરાને પૂછે છે, કેમ છે, મજામાં? અંતરા જવાબ આપતી નથી. એના હોઠ પર શબ્દનો ધોધ વરસે છે. એના હૃદયના ધબકાર એટલા વધી ગયા છે તે ધબકારનો અવાજના કાન સુધી સંભળાય છે. એના આંખમાંથી એક આંસુ પડે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે સપ્તકે પૂછેલા પ્રશ્નનો જવાબ આપવાનો હજી બાકી છે. સપ્તક અંતરાને કહે છે કે મારે તને કંઈક કહેવું છે. અંતરા પણ સપ્તકને કહે છે કે મારે પણ કંઈક કહેવું છે. સપ્તકે થેન્ક યુ અને અંતરાએ સોરી કરી બંને છૂટા કરે છે. સપ્તક અને અંતરા બંને એકબીજાને મળ્યા તો ખરા, પણ બંનેના સરનામા જુદા હતા. અંતરાની હથેળીમાં સપ્તકના નામની મહેંદીનો રંગ લાગે એ પહેલા સવારના અધૂરા સ્વપ્નની જેમ એ વાત પણ અધૂરી જ રહી ગઈ. અને અંતે તુષાર શુક્લ એમની કવિતાના શબ્દોમાં કહે છે, કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેત.